તો જોઈએ સૌપ્રથમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં ચકાસો। ચાલો હવે અંતિમ અંક શૂન્ય કરવો છે તો એની માટે શરત શું? તો આપણે 3-4 સંખ્યા લઈએ શૂન્ય વાળી। 10 10 ના અવયવ પાડો, શું પડે? 5 દુ 10। ચાલો 30 30 ના અવયવ પાડીએ, 15 દુ 8 તેરી 5 એકા, તો કેટલા પડ્યા? 2 3 5। ચાલો 100 ના પાડીએ, 50 દુ 25 તો શું પડ્યું? 2 2 5 5। ચાલો 70 ના પાડીએ, મીંડું છે ને બધામાં, છેલ્લો અંક 0 આવવો પડે એની શરત શોધવાની છે। 35 દુ 7 50 7 એકા 7 તો 2 5 7। તો આમાં એવું તો શું સરખું છે જે બધામાં છે? પાંચ અને 2। જો અહીંયા 5 છે તો ઓછામાં ઓછા 2 અને 5 ની એક જોડી બને। તમે વિચારો કે મારી પાસે 2 અને 5 ની જોડી છે, કેટલા થઈ ગયા? 10 થઈ ગયા। 2 અને 5 ની જોડી ઓછામાં ઓછી કેટલી બનવી પડે? એટલે કેટલા થઈ જાય? 10। હવે ગમે એની સાથે કોણી નાખો, પાછળ મીંડું આવે કે ન આવે? 10 ગમે એની સાથે ગુણાય, પાછળ મીંડું આવે। તો પાછળ એકમનો અંક 0 લાવવા માટે શરત શું છે? એના અવયવમાં શું હોવું પડે? 2 અને 5 હોવા પડે। ચલો શરત ખબર પડી ગઈ। 2 અને 5 આવી રીતના હોય તો ચાલશે? ચાલશે। આપણે તો શરત શું હતી? એક જોડી જોઈએ, બાકી ભલે જે હોય। જો 5 દુ 10 10 ની હવે આ બધા ગુણો શું થાય? 10 દુ 20 20 દુ કદાચ અહીંયા 11 મૂક દો, 5 દુ 10 10 દુ 20 20 ગુણ્યા 11 220। પાછળ મીંડું તો આવશે। તો અંતિમ અંક શૂન્ય કરવા માટે 2 ને 5 ની જોડ જોઈએ। હવે અહીંયા જોઈએ, અહીં કોઈ પ્રાકૃતિક સંખ્યા એટલે મારે કરી n માટે કેટલા છે? 6 ની n ઘાત। ચલો 6 ના અવયવ પાડો, 3 ગુણ્યા 2 અથવા 2 ગુણ્યા 3। એની કેટલી ઘાત થાય? n। આપણે આગળના ધોરણમાં ભણી ગયા, a અને b આખા કાઉન્સની ઉપર n હોય તો આપણે આપી શકાય એની n અને લલિત ચુજલ બરોબર લખ્યું તે કેતો લેજો। તો આના પ્રમાણે આને હું બેયને અલગ અલગ આપું તો 2 ની n। હવે આપણી શરત પ્રમાણે આપણે જોયું તો અંતિમ અંક શૂન્ય લાવવા માટે 2 અને 5 ની જોડી જોઈએ। અહીંયા છે અહીંયા કોની જોડી છે? ચાલશે નહીં। અહીંયા ખાલી એકલો પાંચડોય હોત ને તો આપણું કામ થઈ જાય। તો અહીં 6 ની n ના અવયવોમાં 2 અને 5 ની જોડ ન હોવાથી તેનો અંતિમ અંક
શૂન્ય ન થાય. પૂરું. સાચું લખ્યું ખોટું લખ્યું? હવે કદાચ સેમ ટુ સેમ દાખલો તમને પૂછે કે 4 ની n, તો આના ભાગ પાડવાના. તો 2 ની n, આ 2 ને 5 ની જોડ બને છે. સેમ પાછું લખી દેવાનું કે અહીં 4 ની n ના અવયવમાં, અવયવ આપણે કયા લખીએ ખબર? અવિભાજ્ય અવયવો લખીએ. ચાલો 4 ની n ના કયા અવિભાજ્ય અવયવોમાં 2 અને 5 ની જોડ નથી, તો અંતિમ અંક શૂન્ય નથી. ઉદાહરણ 1 છે આવું. સાથે થઈ જશે. આ દાખલો જો, આ અને આ એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? વિભાજ્ય કોને કહેવાય? જેના ભાગ પડે છે. 2 ને વિભાજ્ય કહેતા હતા આપણે. કેમ? ભાગ ન પડે. 3 ને 4 ને પડે. કેટલા? 5 ના 6 ના પડે. મતલબ ઓછામાં ઓછા કેટલા ભાગ પડવા પડે? 2. પછી તમે ભલે ને આવી રીતના પાડો, 20 ના પડે તો 2 દુ 4, 4 પંચા 3 ભાગ પડે. તો આ વિભાજ્ય છે, પણ મિનિમમ 2 ભાગ થવા પડે. તો આમાં આ જે સ્વરૂપ આપ્યું છે એનું લખું અહીં 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13. આમાં તમને લાગશે ગુણાકાર છે એટલે ભાગ તો પડ્યા જ છે, પણ અહીંયા વત્તા છે. જો બધા ગુણાકારમાં હોત તો કાંઈ જરૂર નહોતી. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા 13 આવું હોત તો એ વિભાજન થઈ ગયું. બધા અવયવો જ છે તો કાંઈ વાંધો નહોતો, પણ અહીંયા શું કર્યું છે? પ્લસ. એટલે આપણે આનું સાદું રૂપ આપવું પડે. હવે કેટલા પદ ગણાય? કોઈ પણ આપણે પદ ચેક કરીએ. ચાલો 2x નો વર્ગ પ્લસ x માઇનસ 3, એમાં કેટલા પદ ગણાય? 3. તો પદ ક્યાંથી છૂટા પડે છે? પ્લસ. અને અહીંથી તમે ચેક કરો છો ને તો આમાં કેટલા પદ ગણે? પ્લસ થી છૂટું પાડો. એક આ બાજુનું પદ ને આ બાજુ. ચલો બંનેમાંથી શું સામાન્ય નીકળે? સરખું હોય એવું. અંદર શું હોય? તો બીજું કઈ છે? ચલો 13 નીકળી ગયા. વત્તા અહીંયા 13 નીકળી ગયા. કેટલા વધે? કઈ ન વધે. તો હવે જો 7 ગુણ્યા 11 77 વત્તા 1. હવે બે ટુકડા થઈ ગયા. આ આખી સંખ્યા છે એને હું આવી રીતે 13 ગુણ્યા 2 વિભાજન થઈ ગયું ને. આ સંખ્યાનું કેમાં વિભાજન કર્યું? 2 માં. કયા કયા? 13 અને. તો આપેલી સંખ્યાનો તેર અને 78 માં વિભાજન થાય છે, માટે તે કેવી છે? કેવી છે? વિભાજ્ય સંખ્યા. ક્લિયર? તો સેમ ટુ સેમ આ દાખલો એવો જ છે. જો આ પેલી સંખ્યાનું કામ પત્યું, આ બીજી સંખ્યાનું ચેક કરીએ.
7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 કેટલા પદ ખબર ક્યાં પડે? પ્લસ અથવા માઇનસ ની નિશાનીથી છૂટા પડે પદ મગજમાં ફિટ થઈ જાય. આ પહેલું પદ ગણાય. ચલો 2 માં સરખું શું છે? 5 ને બહાર કાઢ લે. અંદર શું વધ્યું? ગુણ્યા સોરી વત્તા આ 5 નીકળી ગયા. હવે સાદું રૂપ આપો તો આ બધાનો ગુણાકાર થશે. ચલો 2 એકા 2 તેરી 6 6 ચોક 24 24 ગુણ્યા 6 તો 24 ગુણ્યા 6 6 ચોક 24 6 દુ 12 12 ને 2 14 144. આ 144 ને કેટલા આવે ગુણવાના? 144 ગુણ્યા 7 7 ચોક 28 7 ચોક 28 29 ને 30 7 એકા 7 7 ને 3 10 કેટલા આવ્યા? 1008. આ બધાનો ગુણાકાર કેટલો આવ્યો? વત્તા 1. ખ્યાલ આવે છે ને? સમજાય છે? ચલો હવે આ બેનું શું કરી નાખશું? ઘરવાળો ઘરવાળો સરવાળો કરવાનો. કેટલા ટુકડા થયા જો? 5 ગુણ્યા 1009. તો વાક્ય રચના સેમ ટુ સેમ અહીંથી બનાવી શકાય. અહીં આપેલી સંખ્યાનો 5 અને 1009 માં વિભાજન થાય છે માટે તે તો આ જે લખાણ છે જાતે અહીંયાથી જોઈન બનાવીને લખી શકશો જેથી લખાણ લખવાની પ્રેક્ટિસ થઈ જાય. આના જેવું છે. નેક્સ્ટ એક રમતનું મેદાન છે એમાં વર્તુળાકાર છે. શું છે? વર્તુળાકાર. બોલ તો તને આવડે? બોલ તને આવડે? આને આવડી ગયું. થઈ ગયું ને? તને આવડે? બોલ વર્તુળ. બોલ વર્તુળાકાર. બોલ તો આવડી ગયું. તો બહુ ઈઝી છે. ચલો વર્તુળાકાર છે. કયું છે? આ વર્તુળાકાર. આ જેઠો બોલે ને એવું. જેઠો એવું બોલે ને. જેઠાને બોલતા જોયો તમે? નહીં? કોંગ્રેચ્યુલેશન ને શું કે ખબર છે? કાંગારૂ સેશન. જબરદસ્ત છે. હવે આ વર્તુળાકાર માર્ગ છે એમાં સોનિયાબેન એક પરિભ્રમણ પૂરું કરે. એક આટો મારે અહીંથી આમ આટો મારે. કેટલી મિનિટ લાગે છે? આ રવિભાઈ છે એને એક પરિભ્રમણ માટે કેટલી મિનિટ લાગે છે? તો આ પીળા કલરના સોનિયાબેન, લાલ કલરના ટામેટા કલરના રવિભાઈ. તો સોનિયાબેન ને લાગે છે 18 મિનિટ અને આ ભાઈને મિનિટ. એક પરિભ્રમણ પૂરું કરતા ધારો કે બંનેને એક જ સમયે એટલે સ્ટાર્ટ કરીએ. ચલો સ્ટાર્ટ. એટલે અહીંથી બે ને એકારે દોડવાનું. રેડી? કયો આકાર માર્ગ છે? વર્તુળાકાર. જેઠાની ભાષા. ચાલો પછી એક જ સમયે એક જ બિંદુએથી દિશામાં એક જ સમયે એક જ બિંદુ એટલે અહીંથી દોડવાનું શરૂ કરવાનું છે એક જ દિશામાં. એટલે બે ના જ જવાનું. એટલે દોડવાનું શરૂ કરે એટલે આ તો પહેલો રાઉન્ડ પૂરો કરે ત્યાં સુધીમાં તો તમને ખબર પડે કે પહેલા રાઉન્ડ પૂરો કરે તો કોણ જલ્દી કરશે પૂરો? આ રવિ ને.
સોનિયા તો ધીમે ધીમે દોડતી હતી એટલે 18 મિનિટ થતી હતી, તો આગળ ચાલશે. તો જ્યારે પહેલો રાઉન્ડ પૂરો થવા આવશે તો આ ફટાફટ પોગી ગયો છે, આ પાછળ પાછળ આવતી છે, હે ને? એમ કરતા કરતા રાઉન્ડ ફર્યા રાખે. હવે એક સમય એવો આવે કે પાછા બે ભેગા થશે. આપણે ઘડિયાળમાં કેમ 3 કાંટા છે, એમાં કોઈ પણ 2 ને ઉદાહરણ લઉં, કલાક કાંટો અને મિનિટ કાંટો. તો બે દોડવાનું શરૂ કરે તો કયો ફાસ્ટ ચાલે છે? મિનિટ કાંટો. કયો ધીમો ચાલે છે? પણ બે પાછા એકવાર અહીંથી આમ શરૂ કર્યા હોય 12 વાગે, 2 એક્ઝેક્ટ 12 વાગે, પછી પાછા ભેગા થાય છે કે નથી થતા? થાય છે કે એમને ચાલ્યા રાખે છે? પાછા ઈના ઈ બિંદુ એ ક્યારે ભેગા થાય છે? પાછા 12 વાગે. એટલે કેટલી કલાકે ભેગા થયા? 12 કલાકે. એમ આમાંય તે જ્યારે કોઈ બે વ્યક્તિ એક સાથે દોડવાનું શરૂ કરે, એક સ્પીડમાં હાલે છે, એ અમુક સમય પછી પાછા ભેગા થશે. ચાલો, આ સમય મહત્તમ હશે કે લઘુત્તમ હશે? જો ઉદાહરણ આપું, હું તમને, આપણે બધા મળ્યા અત્યારે, ચાલો હું એમ કહું, ચાલો ફરી મળશું. જ્યારે ફરીથી પાછા ભેગા થઈએ ત્યારનો સમય માપી લઉં કે આટલા સમયે મળ્યા, કે 5 મહિને આપણે મળ્યા બધા, તો એ 5 મહિના લઘુત્તમ સમય ગણાય કે મહત્તમ સમય ગણાય? આજથી 5 મહિના પછી આપણે મળ્યા. હવે 6 મહિના પછી મળી શકાય, પણ સૌથી પહેલી વાર ક્યારે મળ્યા? 5 મહિના પછી. 6ઠા મહિને મળ્યા હતા, 7મા મહિને મળ્યા હતા, 10મા મહિને મળ્યા હતા. તો સૌ પહેલી વાર મળ્યા હોય એ કયો સમય ગણાય? ગણો હવે. 5મા મહિને મળ્યા એ પહેલી વાર મળ્યા, 6ઠા મહિને મળ્યા એ, 7મા મહિને મળ્યા એ, 10મા મહિને મળ્યા એ. તો પહેલી વાર મળ્યા એ કયો કેટલો સમય ગણાય? ઓછામાં ઓછો કે વધુ? 5 મહિને મળ્યા એ ઓછો સમય, 6 મહિને મળ્યા એ એનાથી વધુ, 7 મહિને મળ્યા ત્રીજી વાર, 10 મહિને મળ્યા. એટલે આ બંને દોડવાનું શરૂ કરે પછી પહેલી વાર મળે એ સમય કેવો ગણાય? ઓછામાં ઓછો. પછી બીજી વાર મળે એનાથી સમય કેવો થાય? વધુ. ત્રીજી વાર મળે એ સમય એનાથી વધુ. એટલે એમ કહું કે પહેલી વાર જ્યારે કોઈ વ્યક્તિ મળે કેવો સમય ગણાય? ઓછામાં ઓછો. આનાથી ઓછો પોસિબલ નથી, કેમ કે પેલા અત્યારે મળ્યા હતા, હવે મળ્યા સમજી લો 5 કલાક પછી. તો આનાથી ઓછું પોસિબલ છે? મિનિમમ કેટલો સમય લાગ્યો? એમ તો ઓછામાં ઓછો. ઓછામાં ઓછો એટલે ગણાય લઘુત્તમ. લઘુત્તમ એટલે આપણે શોધશું બેયનો લસા. શું શોધશું? બેયનો લસા. લઘુત્તમ સામાન્ય અવયવ. રેડી? બસ આ કોન્સેપ્ટ હતો, બીજું કાંઈ હતું નહીં. તો અહીંયા લખી નાખીએ, સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. હવે આ આપણી માહિતી ક્યાંથી લખીએ આપણે? રકમ. આ બંને લાઈન રકમમાંથી. હવે આપણે લખવાનું શરૂ કરીએ. બંને એક જ સમયે એક જ બિંદુથી, અહીંયા ધ્યાન આપો, બંને એક જ દિશામાં પરિભ્રમણ પ્રારંભ કરે.
પ્રારંભ કરે તો તે ફરી પ્રારંભ બિંદુ તો તે બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય એ સમયગાળો શરૂઆતથી દોડવાનું શરૂ કર્યું પાછા ભેગા થાય એ સમયગાળો કેવો ગણાશે લઘુત્તમ કે મહત્તમ લઘુત્તમ ને એ સમયગાળો ઓછામાં ઓછો અથવા તો આપણે શું લખી શકાય લઘુત્તમ હશે માટે લસાઅ મેળવવો પડશે શું કામ લસા મેળવવો પડ્યો ખબર પડી ગઈ જે સમયગાળો છે ફરીથી મળવાનો એ ઓછામાં ઓછો આપણો ઓછામાં ઓછો ફરી મળવાનો સમયગાળો કેટલો થાય છે એક દિવસ થયો ને આપણે અત્યારે મળ્યા પાછા આવતીકાલે સેમ ટાઈમ પર તો એ સમયગાળો વધુ કહેવાય કે ઓછામાં ઓછો લસા મેળવશું તો લસા કોનો કોનો તો કે 18 નો અને 12 નો હવે એવું પાડો રેડી આવડે છે એમ તો 18 ના પડ્યા 2 અને 3 બે વાર છે તો 3 ની કેટલી ઘાત ગણાય 2 ઘાત 12 ના પડ્યા 2 ની 2 ઘાત 3 હવે એનો શું મેળવવો છે આપણે લસા One minute. લસા 18 નો અને 12 નો લસા માટેનો રૂલ શું છે તો કે બેયમાં હોય તો લખવાનું બેયમાં શું છે તો બેયમાં છે 2 બંનેમાં છે 3 પણ બંનેમાં છે તો આ 2 અને 3 માં પછી ઘાત કઈ લખવાની નાનામાં નાની મોટા મોટી મોટામાં મોટી ચલો 2 માં મોટા મોટી ઘાત અહીંયા 1 છે અહીંયા 2 તો કઈ ગણવાની 2 હવે બીજું કાંઈ એવું છે કે જે એકમાં જ હોય ને બેયમાં ન હોય વધુ ઘટું જે પણ હોય એ બધું જ આપણે કેમાં લખતા હતા વધુ હોય બધું લસામાં હવે બીજું કાંઈ વધુ નથી નકર હોત તો એ ક્યાં લખી દે ધ્યાન ક્યાં છે અહીંયા ધ્યાન રાખવાનું ચાલો 2 ની 2 36 મિનિટ થઈ માટે માંગેલો સમયગાળો કેટલો આવ્યો તો જો કેટલી મિનિટ બાદ ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થશે હું લખીશ માટે બંને 36 મિનિટ બાદ પ્રારંભ બિંદુ પર પૂરું પહેલા શું લખ્યું માહિતી રેડી માહિતી રકમમાંથી આ વાક્ય રકમમાંથી બંને એક સમય એક બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થાય જ્ઞાન બિંદુ બધું એ સમયગાળો કેવો હશે એટલે શું મેળવો પછી આપણે દાખલો શરૂ કર્યો આ લસા
રેડી? હવે જે છે એ થિયરી છે. પ્રમેય 1.2 પ્રમેય 1.1 ભણી ગયા આપણે. 1.2 માં ધારો કે p એ કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. ચલો ફરીથી, ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. સમજાઈ ગયું? જો આને હા પાડી ને આને હા પાડી. તને સમજાઈ ગયું? એટલે હું એકનું એક વાક્ય બે વાર વાંચી એટલે સમજાઈ જાય એવું હોય? સમજાઈ ગયું? તને સમજાઈ ગયું? હું બોલ સમજાવ. ઈ એક પૂર્ણાંક સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા હોય તો જો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા a હોય તો એ જો a નો વર્ગ છે એ p વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા પોતે પણ p વડે વિભાજ્ય હોય. ઓકે, વેરી ગુડ. એને સમજાઈ ગયું. હવે એક્ઝામ્પલ આપીશ તો બાકીના કેટલાને સમજાયું? આપણે એક્ઝામ્પલ થી સમજ. ગણિતની થિયરી છે ને જ્યાં સુધી દાખલા ન ગણો ત્યાં સુધી સમજાય નહીં. તો જો હું એક્ઝામ્પલ આપું. આપણે 6 નો વર્ગ. 6 નો વર્ગ કેટલો આવે? 6 નો વર્ગ એટલે ગણાય કેટલો? 36. 36 બે વડે ભાગાકાર થાય? થાય ને? તો 6 નો વર્ગ બે વડે વિભાજ્ય છે. રેડી? તો 6 પણ બે વડે વિભાજ્ય થાય. એમાં બે શું છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે. હવે વિચારો, 6 નો વર્ગ 36 ઈ 3 વડે વિભાજ્ય થાય? 36 છે એનો 3 વડે ભાગાકાર થાય? 12 તેરી 36. તો 36 6 નો વર્ગ 3 વડે વિભાજ્ય હોય તો 6 પણ 3 વડે વિભાજ્ય થવા જ જોઈએ. હવે હું કોઈ પણ સંખ્યા લઈ લઉં. ચાલો 25 નો વર્ગ કેટલો થાય? કેટલો થાય? 625. 625 5 વડે વિભાજ્ય છે. કેમ કે છેલ્લે પાંચડો છે 5 વડે ભાગાકાર થશે. તો 25 નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો 25 નો વર્ગ 5 વડે વિભાજ્ય હોય તો 25 પણ. હવે આમાં શું આપ્યું છે? તો કે a નો વર્ગ p વડે વિભાજ્ય હોય તો એ પણ. રેડી? જ્યાં p કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યા. તો આ 5 અને 3 કેવા હતા? સમજાણું ને? p અવિભાજ્ય સંખ્યા છે તો કે કોઈ ધન પૂર્ણાંક કે તો કે આ બધી સંખ્યા કેવી લેવાની છે? ધન પૂર્ણાંક પ્લસ વાળી. એનો વર્ગ p વડે વિભાજ્ય હોય તો એ પણ વિભાજ્ય થાય. ખ્યાલ આવ્યો? પરીક્ષામાં ક્યારેય પણ એનો વર્ગ 5 વડે વિભાજ્ય થતો હોત તો હું અહીંયા લખી શકત એ પણ વડે વિભાજ્ય થાય. હવે તમારે છે ને આવું સમય સંખ્યા વિશે ખ્યાલ છે? સમય અને અસમય તમને ખ્યાલ હોય તો સમય અસમય. જો સમય સંખ્યા વિશે તમે ડિટેલમાં ભણ્યા હોય તમને ખ્યાલ હશે કે સમય સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય અને આને p ના છેદમાં q સ્વરૂપે શકાય. એમાં p અને q કેવી છે? તો કે અવિભાજ્ય પૂર્ણાંકો. p અને q કેવા છે? જ્યાં p અને q અવિભાજ્ય પૂર્ણાંકો તથા q is not equal to
છેદમાં 0 કોઈ દી આવવો પડે નહીં. જો p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તો સમય ન લખી શકાય તો અસમય. આ કોન્સેપ્ટ તમને હવે આગળના દાખલામાં કામ આવશે. આ યાદ છે કે જેવું તેવું યાદ હતું? નહોતું યાદ? કેના યાદ નહોતું? તને યાદ હતું? આંગળી ઊંચી કરો. યાદ હતું? નહોતું. ઓકે, હવે યાદ રહી ગયું. સમય હોય p ના છેદમાં q સ્વરૂપ લખી શકાય, અસમયને સ્વરૂપ ન લખી શકાય. આવા દાખલા આપણે આવતા હતા, તમને યાદ હશે 0.312. પછી આપણે x બરાબર આને ધારતા હતા, પછી આપણે p ના છેદમાં q સ્વરૂપ લાવતા હતા. યાદ આવ્યું ને? કયું ચેપ્ટર? 9માં કયું ચેપ્ટર યાદ આવ્યું ને? પહેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ. આમાં આવ્યું ને પાછું. તો આ સમય અને અસમયનો કોન્સેપ્ટ આગળના દાખલામાં જોઈએ. હવે પરીક્ષામાં એમ પૂછાય, હવે અત્યારે હું દાખલા હું જે ગણાવું છું એ ખાલી માહિતી આપું છું. કાલે આપણે ડિટેલમાં દાખલા ગણશું. અત્યારે તમને માળખું સમજાવી દઉં આખું. આજે દાખલો ભણાવું છું એ નિબંધ જેવો છે. કેવો છે? નિબંધ જેવો. પહેલું ચેપ્ટર કોઈ ચાલી ગયું છે? કોઈ ભણેલા છો સ્કૂલમાં કે ચાલુ છે? આવડે છે? ઓકે, કોઈ નથી ખબર. નિબંધ જેવા છે, મોટા મોટા થિયોરેટિકલ. એની પહેલા આપણે માળખું ખબર પડી જવી પડે. તો એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન પૂછાય કે વર્ગમૂળમાં 2 અસમય છે તેવું સાબિત કરો. પ્રશ્ન શું પૂછ્યો? 2 ને કેવો લાવવાનો? વર્ગમૂળમાં 2 ને અસમય. તો ઊંધું ધારી લેવાનું. ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે. હવે જો એ સમય સંખ્યા હોય તો એને હું લખી શકું વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b. હવે એ તો p ના છેદમાં q કહું કે એના છેદમાં b કહું, ABCD નો કોઈ પણ આંકડો આપણે લઈ શકાય. રેડી? હું અહીંયા એના છેદમાં b શું કામ કહું છું? તમને ભવિષ્યમાં જ્યારે સ્કૂલમાં ગમીને ભણાવશે ત્યારે શું લેશે? એના છેદમાં b. એટલે આપણે શું લીધું? કોઈ પણ લઈ શકાય. r ના છેદમાં s લઈ શકાય, કઈ વાંધો નથી. જ્યાં a અને b કેવા હોય? અવિભાજ્ય પૂર્ણાંકો. રેડી? નેક્સ્ટ હજી એક વસ્તુ લખવી પડે. b is not equal to 0. ચલો આટલી માહિતી યાદ રહેશે. પહેલા શું કરી નાખવાનું? અસમય કરવું હોય સાબિત, સમય ધાર લેવાનો, ઊંધું ધાર લેવાનું. એ કઈ રીતનું ઊંધું? હવે સમય હોય તો આ સ્વરૂપમાં લખી શકાય. આ સમય છે માટે વર્ગમૂળમાં 2 બરાબર એના છેદમાં b લખી શકાય. જ્યાં a અને b કેવા છે? b is not equal to 0. હવે કાંઈ નથી કરવાનું. આ છેદમાં છે એને આ બાજુ લઈ જાઓ. b છેદમાં છે આ બાજુ આવે તો બરાબર ની આ બાજુ આવે તો ગુણાકારમાં. વર્ગમૂળમાં 2b, વર્ગમૂળમાં 2b. બેબી તું કોની બેબી? પપ્પાની બેબી. આ વર્ગમૂળમાં બેબી. હવે વર્ગમૂળ દૂર કરવા માટે શું કરવું પડે? શું કરવું પડે? બંને બાજુ વર્ગ કરવાનો. ચલો બંને બાજુ વર્ગ કરીશ તો એનો વર્ગ. વર્ગમૂળમાં 2 ની ઉપર વર્ગ કરો શું થઈ જાય? વર્ગમૂળ ઉડી જાય એટલે 2 વધે. b નો વર્ગ એટલે ચલો આટલું ક્લિયર. આને કહી દેવાનું સમીકરણ 1.
હવે તમે વિચારો તો અહીંયા એનો વર્ગ છે એના ભાગ પડ્યા 2 અને બી નો વર્ગ હોય તો કેટલી વાર લખાય? તો એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય ગણાય. એના વર્ગમાં 2 અવયવમાં છે. જેમ આપણે 15 છે એનામાં અવયવ શું પડે? 5 તેરી. તો 15 ઈ 3 વડે વિભાજ્ય ગણાય કે ન ગણાય? 15 3 વડે ગણાય. અત્યારે એનો વર્ગ કોના વડે ગણાય? ગણાય કે ન ગણાય? તો 2 છે. માટે એનો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. તો એ પણ 2 વડે વિભાજ્ય થાય. કયા પ્રમેય ઉપરથી? હા, પ્રમેય 1.2 પરથી. એનો વર્ગ 2 વડે હોય તો એ પણ 2 વડે. આટલું જ્યારે થઈ જાય તો કોઈ પણ સંખ્યા હોય એ 2 વડે વિભાજ્ય હોય તેનો હું ગમે એ ભાગ પાડીશ એમાં 2 તો આવશે ને આવશે. કેમ કે એ કોના વડે વિભાજ્ય થઈ ગયું છે? એટલે 2 તો આવશે જ. તે 2 સિવાય જે આવે એ મને કઈ વાંધો એને હું કહી દઉં છું સી. રેડી? એન 2 સિવાય જે આવે એને આપી દીધું સી. એ 2 વડે વિભાજ્ય થાય એટલે હું લઈ લઉં છું. માટે એ બરાબર 2 તો આવે ને બીજું શું આવે? સી. પાછો 2 બાજુ વર્ગ કરી નાખવાનો. 2 નો વર્ગ સી નો વર્ગ. એટલે જ્યારે વર્ગ કરો એટલે પાછું સમીકરણ નંબર 2. અહીંયા વર્ગ કર્યો તો સમીકરણ નંબર 1, અહીંયા વર્ગ કર્યો સમીકરણ નંબર 2. તારું ધ્યાન ક્યાં છે? ઊભી થા. ઊભા પણ. અહીંયા વર્ગ કર્યો તો સમીકરણ નંબર 1 2. હવે બંને બાજુ જોઈ લો. અહીંયા એનો વર્ગ છે તો સમીકરણ 1 અને 2 ને સરખાવવાના. કોને? સરખાવતા. તો એનો વર્ગ બરાબર અહીંયા એના વર્ગ બરાબર શું લખાય? હવે આ 2 છે એ બરાબર ની પહેલી વાત જવા દો. તો હવે બી નો વર્ગ એનો એક અવયવ કોણ ગણાય? તો બી નો વર્ગ કોના વડે વિભાજ્ય થાય? 2 વડે. માટે બી નો વર્ગ 2 વડે તો 1.2 પ્રમેય કયો? 1.2 પરથી બી પણ આટલું કર્યા ને એટલે દાખલાનો મોટા ભાગનો પાઠ પૂરો થઈ ગયો. આ મેઇન માળખું છે. હવે અહીંયા જુઓ, આ ભાગમાં એ 2 વડે વિભાજ્ય થયો, બી 2 વડે વિભાજ્ય થયો. મતલબ એ અને બી 2 કેવા થયા? 2 વડે. આપણે લીધા હતા કેવા? આવ્યા કેવા? આ ચાલે. આપણે ધાર્યું હતું એમાં અવિભાજ્ય અને આવ્યા. માટે આપણી ધારણા ખોટી છે. મેં ધાર્યું હતું એ કેવું છે? ખોટું છે. એને બી મેં ધાર્યું એ પ્રમાણે હોવા શું જોઈ? આવ્યા શું? આપણી ધારણા ખોટી. તો આપણી ધારણામાં સમય હતું તો એ ખોટું છે. એની જગ્યાએ હવે આવશે શું? બસ આ એનું માળખું છે. હવે આ એકવાર હું ભણાવું ને એટલે તમને થોડુંક લાગે કેવું હાર્ડ થિયોરેટિકલ છે. એટલે અત્યારે તમને હું આપું કે આવો દાખલો હવે જાતે કરો, થઈ જાય તમારાથી? ન થાય, કેમ કે તમને સ્ટેપ યાદ રહ્યા હશે નહીં. તો યાદ કેમ રહે? પ્રેક્ટિસ કરવાથી યાદ રહે. જો સ્પીડમાં કરશું ને એટલે યાદ રહેશે. હવે હું લઉં વર્ગમૂળમાં 3. તો ધારવાનું શું? આ સાબિત શું કરવાનું છે ખબર છે? અસમય સાબિત કરવાનું છે. ચાલો તો હું લઈશ
બીજા ધારો કે વર્ગમૂળમાં 3 કેવી છે સમય છે તો હું વર્ગમૂળમાં 3 બરાબર શું લખી શકું જ્યાં a અને b કેવી છે અવિભાજ્ય પૂર્ણાંક તથા b is not equal to 0 આટલું તમારે બેઠું બેઠું કોપી મારવાનું હતું હવે આ છેદમાં છે એ બાજુ આવે તો ગુણાકાર વર્ગમૂળમાં 3b a બે બાજુ શું કરી દેવાનો વર્ગ કરો એટલે અહીંયા શું થઈ જાય વર્ગમાં ઉડી જાય 3 b નો વર્ગ a નો વર્ગ જ્યારે વર્ગ કરો એટલે સમીકરણ રેડી હવે એના વર્ગમાં કોણ આવ્યું 3 એનો મતલબ એનો વર્ગ 3 વડે વિભાજ્ય છે તો એ પણ 3 વડે વિભાજ્ય થાય સેમ ટુ સેમ જો એ 3 વડે વિભાજ્ય થાય તો એ બરાબર 3 થી લખાય એ 3 વડે વિભાજ્ય થાય તો એ બરાબર લખાય કે ના લખાય આગળ લખ્યું હતું ને હવે શું કરવાનું વર્ગ કરી દેવાનો બે બાજુ વર્ગ ચલો એનો વર્ગ 3 નો વર્ગ 9 જ્યારે વર્ગ કરો પાછું સમીકરણ નંબર અહીંયા વર્ગ કર્યો સમીકરણ નંબર વર્ગ કર્યો સમીકરણ નંબર 1 અને 2 ને તો સરખાવો a સ્ક્વેર બરાબર અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ શું લખાય અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ 3 ને જવા દો પેલી બાજુ તો બરાબર ની પેલી બાજુ જાય 3 ક્યાં ગયો તો 3 તેરી તો b ના વર્ગમાં કોણ વધ્યું 3 c સ્ક્વેર તો b ના વર્ગમાં કોણ આવ્યું 3 તો b નો વર્ગ 3 વડે તો b પણ તો અહીંયા એ 3 વડે વિભાજ્ય આપણી ધારણા કેવી પડે ખોટી પડે ને કેમ કે એ 3 વડે વિભાજ્ય છે ધારણા કેવા આપણી ધારણા ખોટી છે સંખ્યા કેવી છે અસમય છે સમય બસ આ સ્ટેપ વારંવાર આવશે ખ્યાલ આવે છે હવે આવો એક દાખલો તમને હું આપું કે અહીંયા વર્ગમૂળમાં 5 તમને આવડે ચલો હવે પેલા હોમવર્ક વિશે વાત કરી લઈએ આજના હોમવર્કમાં ઉદાહરણ 1 કયું આપણે 4 ની n ઘાત વાળું પછી વર્ગમૂળમાં 5 અસમય છે એવું સાબિત કરો અત્યારે પ્રેક્ટિસ કરો ચાલવાની